ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો, આશા છે કે તમે સારું એવું કરી રહ્યા હશો. તો આજના વિડીયોમાં આપણે જે લાસ્ટ વીક માર્કેટે કઈ રીતે પરફોર્મ કર્યું હતું એના વિશે થોડી વાત કરવાના છે. એનએફપી જતી રહી છે, સીપીઆઈ પણ જતી રહી છે. સો આ મંથમાં આપણે જોઈએ જો આપણા બાયસના સાથે જો માર્કેટ વર્ક કરશે તો આપણે ફરીથી જે આપણું ટ્રેડિંગ છે એ સ્ટાર્ટ કરી દઈશું. તો અત્યારે આપણે જતા રહીએ આપણું જે ગોલ્ડનની પ્રાઇઝ એક્શન છે એની ઉપર. તો અહીં તમને દેખાશે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આ ચેનલ પર આવી જ રીતે ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. તો હોપ કે તમે આ ચેનલ તમારાથી છૂટી ન જાય. તો આ છે આપણી આ છે આપણું ગોલ્ડ કે જેની અંદર આપણે મોસ્ટલી ટ્રેડ કરતા હોઈએ છીએ. લાસ્ટ વીક મેં તમને કીધું હતું કે ગોલ્ડ જે છે એ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરશે, બટ અનફોર્ચ્યુનેટલી જો તમે ગોલ્ડને જોશો તો ગોલ્ડ એ અહીંથી કન્ટિન્યુ ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતું છે. એન્ડ અત્યારે તમે જોશો તો આ એક ઝોન છે કે જે ટેલિગ્રામની અંદર મેં તમને મોકલ્યું હતું કે જે અહીંથી થોડું રિજેક્શન લઈ રહ્યું છે. તો જોઈએ હવે નેક્સ્ટ વીક ગોલ્ડ શું કરતું છે આ ભાગમાંથી. અત્યારે તમે ધ્યાનથી જોશો તો ગોલ્ડ જે છે એ આ ભાગમાંથી જે એફવીજી છે એમાંથી મૂવ કરી રહ્યું છે. એન્ડ આ ભાગમાં પણ એક નાની એવી એફવીજી માર્કેટે બનાવેલી છે. તો જોઈએ હવે ગોલ્ડ કઈ રીતે મૂવ કરે. મારું બાયસ હવે શિફ્ટ બુલિશ થઈ ગયું છે, કારણ કે માર્કેટ જે છે એ ઉપરની ડિરેક્શનમાં મોમેન્ટમની સાથે આગળ વધતું છે. સો જોઈએ હવે જે મેજર લિક્વિડિટી છે એ આ ભાગમાં અત્યારે મને દેખાતી છે. આ ભાગમાં તમે જોશો, ये क्या हो रहा है. જો તમે ધ્યાનથી જોશો તો જે મેજર લિક્વિડિટી છે એ આ ભાગમાં છે કે માર્કેટ અહીંથી રિએક્ટ કરેલું છે તો ઉપર જઈને આ લિક્વિડિટી લેશે. તો એ પ્રમાણે આપણે એને ટ્રેડ કરીશું. બાકી તો જો 4 આવરમાં આપણે જતા રહીએ તો 4 આવરમાં માર્કેટે થોડું શિફ્ટ આપી દીધું છે નીચેની ડાયરેક્શનમાં. તો એક બીજો જે 4 આવરનો લો છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનો છે કે જે આ ભાગમાં આવેલો છે. જો મંડે માર્કેટ ઓપન થાય એન્ડ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં આગળ વધે તો આપણે આ જે 15 મિનિટનો 4 આવરનો જે લો છે એને આપણે ટાર્ગેટ કરીશું. કેમ? કારણ કે માર્કેટે આ એક આપણું જે હાયર ટાઈમ ફ્રેમનું ઝોન છે એમાં જઈને આપણને નીચેની ડાયરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપેલું છે. એન્ડ આ વેલિડ સ્ટ્રક્ચર શિફ્ટ છે. માર્કેટે અહીંથી જે લિક્વિડિટી છે આ ભાગમાંથી જો તમે જોશો તો માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી છે એન્ડ પછી નીચેની ડાયરેક્શનમાં આપણને શિફ્ટ આપેલું છે. બટ એ વસ્તુ પણ નોંધવા જેવી છે કે માર્કેટે આ ઝોનમાં આવીને જે આ ડેલીની એફવીજી છે એમાંથી આપણને એક વી શેપમાં રિકવરી બતાવી છે. એન્ડ આજે અહીં જે એફવીજી હતી એને માર્કેટે ઇન્વર્સ કર્યું છે. તો બની શકે કે માર્કેટ જે છે એ કન્ટિન્યુ ઉપરની ડાયરેક્શનમાં આવી રીતે આગળ જાય. જોઈએ માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે એના અકોર્ડિંગ આપણે જે છે એ માર્કેટને આપણે ટ્રેડ એ પ્રમાણે આપણે રિએક્ટ કરીશું. જો માર્કેટ આની નજીક જાય તો 15 મિનિટમાં અહીંથી કન્ટિન્યુએશન લઈશું. જો માર્કેટ નીચે જાય તો આપણે અહીંથી 15 મિનિટમાં કન્ટિન્યુએશન લેવાની ટ્રાય કરીશું. તો આ હતું ગોલ્ડ. હવે આપણે જતા રહીએ XAUUSD XAG. તો આ છે સિલ્વર. એન્ડ સિલ્વરની અંદર મેં તમને કીધું હતું કે જે હાયર ટાઈમ ફ્રેમ છે એ આ ભાગમાંથી તો આપણું જે બાયસ હતું એ અહીંથી તો માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને ફક્ત આ લો લઈ લીધો. એન્ડ ત્યારબાદ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. એન્ડ આ બાજુ આપણને એફઈજી દેખાતી છે. એન્ડ અહીં જે પ્રમાણે આપણે માર્કઅપ કરેલા હતા એના અકોર્ડિંગ માર્કેટે પહેલાં તો અહીંથી એક લિક્વિડિટી સ્વીપ કરી જેવી રીતે આપણને ગોલ્ડમાં દેખાતી છે. એન્ડ અત્યારે અહીંથી આપણને શિફ્ટ તો છે બટ એ થોડી વીક સ્વીપ છે. માર્કેટે ફક્ત લિક્વિડિટી લીધી છે. સો જોઈએ હવે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે. જો મોમેન્ટમની સાથે અહીંથી આપણને થોડું અહીંથી કોઈ ઝોન બનાવીને આપે તો અહીંથી આપણે કન્ટિન્યુએશનના ટ્રેડ લઈશું. એન્ડ એ ટ્રેડ ક્યાં સુધી રહેશે તો ડેલીમાં જોઈએ આપણે આ ડેલીની એફવીજી છે તો બની શકે માર્કેટ અહીં નીચે આવે એન્ડ આમાંથી રિએક્ટ કરે. તો જોઈએ હવે
મંડે માર્કેટ ઓપન થાય તો માર્કેટ આ ઝોન સુધી જશે એન્ડ પછી કન્ટિન્યુ કરશે. બની શકે કે માર્કેટ જે છે એ અહીંથી ઉપરની ડાયરેક્શનમાં કન્ટિન્યુ કરી દે, પણ ઓલરેડી લિક્વિડિટી લઈ લીધી છે માર્કેટે એન્ડ આ એક માર્કેટનું સ્ટોપ છે કે જ્યાંથી માર્કેટે રિએક્ટ કરવાનું છે. તો બની શકે કે માર્કેટ આ ભાગમાં આવે અને આ ભાગમાંથી કન્ટિન્યુ કરે. તો ટ્રાય કરીશું આપણે કે માર્કેટ જ્યારે નીચે આવે ત્યારે એના જે ડેલીમાં 4 આવરમાં જે કન્ટિન્યુએશન છે એને ટ્રેડ કરવાનું. બાકી જોઈએ કઈ રીતે ગોલ્ડ એન્ડ સિલ્વર બંને મૂવ કરતા છે. હવે આપણે જતા રહીએ યુરો યુએસડીની તરફ. તો યુરો યુએસડી આ છે આપણી યુરો યુએસડીની ડેલીની ટાઈમ ફ્રેમ. એન્ડ જો આપણે ડેલીની ટાઈમ ફ્રેમ જોઈએ તો આપણે એક ડેલીનું સપ્લાય ઝોન ડ્રો કરીને મૂકેલું હતું એન્ડ નીચે થોડા ઝોન બનાવ્યા હતા. તો અત્યારે માર્કેટ જે છે એણે આ ડેલીનું જે હાઈ બનાવેલો હતો પ્રીવિયસ એન્ડ એના ઉપરથી લિક્વિડિટી લઈ લીધી છે. તો જોઈએ હવે ગોલ્ડ શું કરતું છે. અહીં થોડી કોમ્પેક્ટ પ્રાઇસ એક્શન બનાવતું છે. ઇટ મીન્સ માર્કેટે ઉપર જવું હોય તો પણ એ પહેલાં તો નીચે આવશે એન્ડ આ ભાગમાં જે લિક્વિડિટી છે એ લેશે એન્ડ પછી ઉપર કન્ટિન્યુ કરશે. તો જોઈએ હવે આ ઝોનમાંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે. જો અહીંથી આપણને શિફ્ટ જોવા મળે એન્ડ માર્કેટ નીચેની ડિરેક્શનમાં આપણને મોમેન્ટમ બતાવતું હશે તો આપણે અહીંથી માર્કેટને સેલ કરવાની ટ્રાય કરીશું. બાકી તો માર્કેટ અહીંથી એકવાર લિક્વિડિટી સ્વીપ કરી દે પછી આપણે કન્ટિન્યુએશનના ટ્રેડ લેવાનું વિચારીશું. બાકી જો 4 આવરમાં જઈને જોઈએ તો 4 આવરમાં તમે જોઈ શકો છો કે આપણે એક ઝોન બનાવ્યું હતું કે ઝોનની નીચેની લિક્વિડિટી માર્કેટે સ્વીપ કરી દીધી એન્ડ અહીંથી માર્કેટ ઉપરની લિક્વિડિટી લઈ લીધી. જોઈએ હવે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે. જો આ ઝોનને ફેલ કરી દઈ તો જોઈએ પછી આપણે કન્ટિન્યુએશનના ટ્રેડ લઈશું. બાકી જતા રહીએ હવે જીબીપી યુએસડી. આ છે આપણી જીબીપી યુએસડી એન્ડ 4 આવરમાં જો જોઈએ તો માર્કેટ જે ડેલીમાં જતા રહીએ છે આપણી ડેલીની ટાઈમ ફ્રેમ એન્ડ માર્કેટે અહીંથી એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું હતું. ત્યારબાદ કન્ટિન્યુ થોડા દિવસ 1 2 3 મંડે માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી. ટ્યુઝડે, વેનસડે, થર્સડે 3 દિવસ માર્કેટે આ હાઈને સ્વીપ કરીને નીચે થોડું પુલબેક કર્યો એન્ડ કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરી દીધું. સો માર્કેટ અહીંથી લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ આ લોની આ હાઈ એન્ડ આ લો આ બેની વચ્ચે અત્યારે માર્કેટ મૂવ કરતું છે. તો જોઈએ આ બે હાઈ એન્ડ લો છે એમાંથી માર્કેટ કોઈ એક ડિરેક્શનમાં નીકળી જાય ત્યારબાદ આ પેરને આપણે ટ્રેડ કરી શકીશું. ત્યાર સુધી થોડું વેઇટિંગ ગેમ થોડું વેઇટ કરવું જ એક હિતાવહ છે કે જેથી આપણને આ કન્સોલિડેશનમાં ફસાઈને લોસ નહીં થાય. તો જતા રહીએ હવે આપણી જે એયુડી યુએસડી. જો એયુડી યુએસડીને આપણે જોઈએ તો આ એક ઝોન બનાવ્યું હતું કે જેમાંથી માર્કેટ રિએક્ટ કરતું હતું એન્ડ અત્યારે એ ઝોનને ઇનવેલિડેટ કરી દીધું છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે એક ડિમાન્ડ ઝોન બનાવ્યું હતું બટ માર્કેટે એની અંદર આપણને કોઈ પણ પ્રકારની એન્ટ્રી આપી નથી એન્ડ અત્યારે જે માર્કેટ જે છે એ અહીંથી ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. તો માર્કેટે જે હાઈ છે એને સ્વીપ પણ કરી દીધું છે. તો જોઈએ હવે માર્કેટ શું કરતું છે. આ હાઈને સ્વીપ કરી દીધું છે. સો જેવી રીતે મેં તમને જીબીપી યુએસડીની અંદર કીધું છે સેમ તેવી જ રીતે શરૂઆતમાં માર્કેટે આને સ્વીપ કર્યું છે તો હવે થોડું પુલબેક લેશે એન્ડ પછી કન્ટિન્યુ કરશે. તો માર્કેટે આની ઉપરની લિક્વિડિટી લઈ લીધી છે. સો થોડી વાર વેઇટ કરીએ આપણે ફરીથી માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં જો આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર બતાવે એન્ડ પોતાની ડિરેક્શન નક્કી કરે ત્યારબાદ આપણે કોઈપણ પ્રકારના ટ્રેડ લેવાનો વિચારીશું. ત્યાં સુધી વેઇટ કરો કારણ કે માર્કેટે જે ઝોન છે સપ્લાય ઝોન એને સ્વીપ કર્યું છે. સો બની શકે થોડો સમય માર્કેટ કન્સોલિડેટ કરી શકે એન્ડ ત્યારબાદ આપણને કોઈક ડિરેક્શનમાં મૂવ આપી શકે. ચલો તો હવે જતા રહીએ એનઝેડડી યુએસડી. તો આ છે એનઝેડડી યુએસડી એન્ડ જો તમે ડેલીની ટાઈમ ફ્રેમમાં જોશો તો માર્કેટે આ એક આપણું ડેલીનું ઝોન હતું એની અંદર એન્ટ્રી આપી છે એન્ડ હવે જે માર્કેટ જે છે એ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. તો અત્યારે આપણું જે લિક્વિડિટીનો ટાર્ગેટ છે આ હાઈ છે. સો માર્કેટ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. તો હવે તમે શું કરી શકો કે માર્કેટે આની અંદર એન્ટ્રી આપી દીધી છે. સો હવે જેવી રીતે તમને 4 આવરમાં જે બ્રેકઅપ સ્ટ્રક્ચર મળે ત્યારબાદ તમે 15 મિનિટમાં જઈને એને ટ્રેડ કરી શકો છો. તમે અહીં પણ જોઈ શકો છો કે માર્કેટે આ જે બેરિશ એફયુજી છે એને માર્કેટે ઇન્વર્સ કરી દીધું છે એન્ડ હવે ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરતું છે. તો માર્કેટ એક પુલ બેક લે એન્ડ પુલ બેક લીધા બાદ માર્કેટ જો ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરે તો એને આપણે
કન્ટિન્યુએશનને ટ્રેડ કરી શકીશું. માર્કેટ થોડું એક્સટેન્ડ વધારે થઈ ગયું છે એન્ડ લિક્વિડિટીનો ટાર્ગેટ નજીક જ છે, તો માર્કેટ બની શકે કે ઘણો મોટો પુલબેક નહીં આપે, થોડો નાનો પુલબેક આપે એન્ડ ત્યારબાદ અહીંની લિક્વિડિટી લઈ લે. તો સારી એવી ઓપોર્ચ્યુનિટી છે NZD USDની અંદર કે તમે આ ભાગમાંથી જો માર્કેટ પુલબેક આપે ત્યારબાદ કન્ટિન્યુએશનના ટ્રેડ લઈ શકો છો. તો હવે જતા રહીએ USD CAD કે જે મેજર પેર છે જેને આપણે છેલ્લે લેતા હોઈએ છીએ. તો અહીં જોઈ શકો છો તમે કે માર્કેટે ખૂબ જ સારી રીતે આ ભાગમાં મૂવ આપ્યું છે, તમે જોઈ જ શકો છો. તો 4 આવરમાં જો આને આપણે જોઈએ, પહેલાં ડેલીની અંદર જતા રહીએ. તો ડેલીની અંદર જો આપણે જોઈએ તો ડેલીની અંદર માર્કેટે એક આ ભાગમાંથી તમે જોશો તો માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને કન્ટિન્યુએશન આપી દીધા છે. સો થોડું માર્કેટને એક્સટેન્ડ થવા દો, માર્કેટ એક્સટેન્ડ થશે એન્ડ ત્યારબાદ પુલબેક કરશે, ત્યારબાદ આને આપણે એના કન્ટિન્યુએશન ટ્રેડ કરીશું. એકવાર માર્કેટ થોડું રિટ્રેસ કરે એન્ડ ત્યારબાદ 15 મિનિટમાં કે 4 આવરમાં જો તમને કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ કરવા હોય તો એ તમે કરી શકો છો, બટ વેઇટ કરો. વન્સ માર્કેટ 4 આવરમાં થોડું એના જે રિસેન્ટ લો બનાવશે એને સ્વીપ કરશે એન્ડ ત્યારબાદ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરશે તો 50% સુધી આપણે જે રિટ્રેસમેન્ટ છે એને ટ્રેડ કરી શકીશું. ત્યારબાદ જો માર્કેટ આના જે ઝોન છે ત્યાંથી આપણને કન્ટિન્યુએશનના ટ્રેડ આપશે તો એ આપણે લઈશું. બાકી જો નેક્સ્ટ વીક છે એમાં તો માર્કેટ પુલબેક કરશે તો આપણે એના પુલબેકને ટ્રેડ કરી શકીશું. તો ચાલો હવે જતા રહીએ USD CHFની અંદર. તો આ છે આપણી USD CHF એન્ડ અહીં તમે જોઈ શકો છો કે પહેલાં તો ડેલીની અંદર જતા રહીએ આપણે. મેં તમને કીધું હતું કે આ જે માર્કેટ જે છે આ ભાગમાંથી સ્વીપ કરીને નીચેની ડિરેક્શનમાં આપણને મોમેન્ટમની સાથે નીચેની ડિરેક્શનમાં આપણને ટ્રેડ આપી શકે છે, બટ માર્કેટ અહીં કન્સોલિડેશન જ કર્યું છે. જોઈ શકો છો કે માર્કેટ આ હાઈ એન્ડ લોની વચ્ચે અત્યારે કન્સોલિડેટ કરી રહ્યું છે. જોઈએ હવે માર્કેટ અહીં કેવી રીતે મૂવ કરતું છે. આ ભાગમાં આવીને માર્કેટે શાર્પ નીચેની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી તો નહીં આપી પણ એક FUG બનાવી છે એન્ડ એ FUGમાં માર્કેટે FUGને ઇન્વેલિડેટ કર્યું છે. કેવી રીતે? તો અહીં તમે કેન્ડલ જોઈ શકો છો કેવી બનતી છે. તો બની શકે કે હવે જે FUG બનતી છે એનો ટાર્ગેટ બની શકે કે માર્કેટે આની અંદરથી લિક્વિડિટી નહીં લીધી હોય તો બની શકે કે માર્કેટ આની અંદર આવે એન્ડ લિક્વિડિટી લે એન્ડ પછી નીચેની ડિરેક્શનમાં મૂવ કરે. બટ જે આ હાઈ છે આ પણ થોડો સિક્યોર હાઈ નથી, તો બની શકે કે માર્કેટ આની ઉપરની લિક્વિડિટી પણ લઈ શકે છે. તો જોઈએ હવે આપણે ટ્રાય કરીશું કે માર્કેટ અહીંથી કન્ટિન્યુ કરે ત્યારે આ હાઈ સુધી આને ટ્રેડ કરવાનું, ત્યારબાદ અહીંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે એના અકોર્ડિંગ આપણે ટ્રેડ કરીશું. એન્ડ જો અહીંથી જો આપણને રિજેક્શન નહીં જોવા મળે તો આપણે પછી કન્ટિન્યુએશનને ટ્રેડ કરીશું. બટ જે મેઇન વસ્તુ છે એ આ ઝોનમાં માર્કેટ આવે ત્યારે કઈ રીતે રિએક્ટ કરતું છે એના પર બધું ચાલશે. તો ચાલો હવે જતા રહીએ USD JPY. તો USD JPYમાં લાસ્ટ વીક તમને મેં કીધું હતું કે માર્કેટ અહીંથી નીચે લિક્વિડિટી લેવા જઈ શકે છે, બટ જે USD JPY છે એણે અહીં જ આ ભાગમાં કન્સોલિડેટ કર્યું છે. અહીં તમે જોઈ શકો છો કે લાસ્ટ એક જે મંડે માર્કેટે એક ઉપરની ડિરેક્શનમાં આપણને મોમેન્ટમની સાથે આ એક મૂવ આપ્યો, ત્યારબાદ માર્કેટે 4 દિવસ કન્સોલિડેટ કર્યું. સો મે બી તમે USD JPYને મંડે પછી ટ્રેડ કર્યું હોય તો તમને મે બી એટલા સારા મૂવ નહીં મળ્યા હોય. તો અત્યારે પણ આ માર્કેટ જે છે એ કન્સોલિડેટ જ કરતું છે. અહીંથી તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી જે સપ્લાય ઝોન છે તેમાં માર્કેટ ઘણા સમયથી કન્સોલિડેટ કરી રહ્યું છે. સો જો માર્કેટે નીચે જવું હોય તો પહેલાં તો માર્કેટ આ જે લિક્વિડિટી છે, આ જે માર્કેટે રેન્જ બનાવેલી છે આ ભાગમાં તમે જોઈ શકો છો કે આ એક રેન્જ છે માર્કેટની કે આનો હાઈ સ્વીપ કરશે એન્ડ પછી નીચે જશે અથવા તો લો સ્વીપ કરશે પછી ઉપર જશે. તો જોઈએ માર્કેટ અહીંથી કયા પ્રકારે મૂવ કરે. આ ભાગમાંથી જો માર્કેટે નીચે જવું હોય તો પછી માર્કેટ એને સ્વીપ કરશે એન્ડ પછી નીચેની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરશે. બાકી જોઈએ હવે કઈ રીતે USD JPY મૂવ કરે. ચલો તો USD JPYની વાત થઈ ગઈ છે તો આપણે GBP JPYની વાત પણ કરી જ લઈએ. તો GBP JPY પણ સારી રીતે મૂવ કરતી પેર છે. તો જો આપણે ડેલીની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ તો અહીં મેં એક ઝોન બનાવ્યું હતું એન્ડ માર્કેટે જે છે એ કન્ટિન્યુ ઉપર કર્યું છે. તો 3 દિવસ માર્કેટે કન્સોલિડેટ કર્યું એન્ડ ત્યારબાદ માર્કેટે આ હાઈ પાસેથી લિક્વિડિટી લઈ લીધી. તો જોઈએ હવે જે નેક્સ્ટ વીક છે માર્કેટ શું કરતું
જોવા મળતું છે આ ભાગમાં, જે આ ઝોન છે એમાંથી અત્યારે જે માર્કેટ જે છે એ રિએક્ટ કરતું છે. બની શકે કે આ ભાગમાં માર્કેટે કન્સોલિડેટ કર્યું એન્ડ આ એક રિજેક્શનનો મૂવ છે, તો બની શકે કે માર્કેટ આ ભાગમાંથી કન્ટિન્યુ કરી શકે છે. તો જોઈએ, હવે ટ્રાય કરીશું આપણે આ ભાગમાંથી રિજેક્શન જોવા મળે તો એટલીસ્ટ જે માર્કેટ જે છે આપણને આ જે લો છે ત્યાં સુધીનો મૂવ આપીને જાય. તો મારું તો પ્લાન આ જ રહેશે કે વીકની શરૂઆતમાં જો આ ભાગમાંથી આપણને કોઈ ટ્રેડ મળે તો એટલીસ્ટ આ ભાગમાં સુધી એ ટ્રેડ આપણને મૂવ આપે એન્ડ આ ભાગમાંથી આ સુધી મૂવ આપ્યા બાદ જો કન્ટિન્યુ કરે તો એના કન્ટિન્યુએશનને આપણે ટ્રેડ કરીશું. ચલો તો હવે જતા રહીએ યુરો JPY. તો આ છે આપણી યુરો JPY. તો ડેલીમાં જતા રહીએ તો ડેલીમાં જોઈ શકો છો તમે સેમ USD JPYની જેમ આ પણ કન્સોલિડેશન એક જે રેન્જ બનાવેલી છે એની અંદર મૂવ કર્યા કરતું છે. તો ટ્રાય કરીશું કે 4 આવરમાં જો તમને કન્ટિન્યુએશનના ટ્રેડ મળે તો એને તમે ટ્રેડ કરી શકો છો. આ ભાગમાં તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી આ એક ડિમાન્ડ ઝોન માર્કેટ બનાવતું છે, બટ સાથે સાથે આ ભાગમાં આપણને ચલો તો જોઈએ હવે માર્કેટ આ ભાગમાંથી કઈ રીતે રિએક્ટ કરતું છે. જો માર્કેટ નીચે આવે એન્ડ આમાંથી આપણને કન્ટિન્યુએશન આપે તો આપણે આ હાઈ સુધી લઈશું એન્ડ આ ભાગમાંથી જો આપણને રિજેક્શન જોવા મળે તો આ ભાગમાંથી આપણે સેલના ટ્રેડ લઈશું. બાકી તો અત્યારે તો આ એક કન્સોલિડેશનમાં છે, સો જોઈએ કઈ રીતે રિએક્ટ કરતું છે. બાકી હવે આપણે આગળ વધીએ. NZD JPY આપણું ડેલીની ટાઈમ ફ્રેમ છે એન્ડ ડેલીમાં તમે જોઈ શકો છો કે એક લાંબી રેન્જની અંદર મૂવ હતું છે અને આપણે સ્કીપ કરી દઈએ. ચલો તો હવે આપણે જતા રહીએ જે આપણે ફ્યુચર છે એની ઉપર. તો નાસ 100 તો જોઈ શકો છો કે ઇન્ડાઇસીસ હંમેશા ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતી હોય છે. એ નીચેની ડિરેક્શનમાં આવતી હોય ત્યારે એ હંમેશા પુલબેક લેતી હોય છે. તો અત્યારે માર્કેટે પોતાનો ટ્રેન્ડ પાછો ચેન્જ કરી દીધો છે એન્ડ અત્યારે ફરીથી એ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતી છે. સો આ આપણા લિક્વિડિટીના ટાર્ગેટ છે કે પહેલાં હંમેશા માર્કેટ જ્યારે લિક્વિડિટીના આ જે ટાર્ગેટ છે ત્યાં સુધી જશે, ત્યારબાદ થોડું રિજેક્શન લેશે, પછી ઉપર જશે, પછી પાછું ફરીથી રિજેક્શન લેશે એન્ડ આવી રીતે કન્ટિન્યુ કરશે. તો જોઈએ હવે નેક્સ્ટ વીક માર્કેટ કઈ રીતે મૂવ કરતું છે. આવી રીતે મેં તમને કીધું હતું કે નેક્સ્ટ વીક માર્કેટ આવી રીતે કન્ટિન્યુએશનના ટ્રેડ આપણને અહીંથી આપશે એન્ડ એવી રીતે તમે જોઈ શકો છો કે માર્કેટ જે છે એણે આવી રીતે આપણને કન્ટિન્યુએશનના ટ્રેડ આપ્યા છે. આ ભાગમાંથી તમે જોઈ શકો છો કે હવે નેક્સ્ટ જે માર્કેટનો ટાર્ગેટ છે એ આ છે. તો માર્કેટ આવશે બી જો માર્કેટે આ એફયુજીમાંથી કન્ટિન્યુએશનના ટ્રેડ આપવા હોય તો આ રીતે આપશે. બાકી ભાગમાંથી ફરીથી નીચે આવશે રિએક્ટ કરીને એન્ડ આવી રીતે કન્ટિન્યુ કરશે. જોઈએ હવે કઈ રીતે મૂવ કરે. જે આપણું કામ છે એ છે માર્કેટને જેવી રીતે રિએક્ટ કરે એના અકોર્ડિંગ રિએક્ટ કરવાનું. તો વન્સ માર્કેટ આ એક લિક્વિડિટીના હાઈને લઈ લે ત્યારબાદ ફરીથી આપણે પુલબેકનું વેઇટ કરીશું એન્ડ કન્ટિન્યુએશનને ટ્રેડ કરીશું. જોઈએ હવે નેક્સ્ટ વીક કઈ રીતે માર્કેટ મૂવ કરે. હવે આપણે જતા રહીએ US30. તો આ છે આપણો US30 એન્ડ અહીં એક ઝોન બનાવ્યું હતું કે માર્કેટ એની અંદર કન્ટિન્યુ આ ભાગમાં આવવાનું ટ્રાય કરતું છે. તો જોઈએ હવે કઈ રીતે માર્કેટ આ ભાગમાં આવતું છે. 4 આવરમાં જતા રહીએ તો આપણું ડેલીનું ઝોન છે. તો કન્સોલિડેટ કરતું માર્કેટ નીચે આવતું છે. બની શકે કે માર્કેટ આ ઝોનમાં આવે અથવા તો આ એફયુજી છે આમાંથી રિએક્ટ કરીને ઉપર જાય. જો નીચે આવે તો તમે અહીંથી કાઉન્ટર ટ્રેડ લઈ શકો છો. જો આ ભાગમાંથી માર્કેટ આપણને રિજેક્શન આપીને ઉપર જાય તો તમે આ હાઈ સુધી જે માર્કેટ જે છે એને ટ્રેડ કરી શકો છો. તો હવે જતા રહીએ SP500. આ છે આપણું SP500 કે જેને તમે ES પણ કહો છો મે બી. તો જોઈ શકો છો માર્કેટે એનો જે રિસેન્ટ હાઈ છે, આપણે કીધું હતું કે માર્કેટ પુલ બેક કરશે, બટ માર્કેટ ઓલરેડી એનો હાઈ જે છે એ સ્વીપ કરી દીધો છે. સો જોઈએ હવે માર્કેટ શું કરતું છે કે આ લિક્વિડિટી લેવા માટે માર્કેટ અહીં આવશે કે પછી આ ભાગમાંથી જ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરશે.
જોઈએ હવે કઈ રીતે રિએક્ટ કરતું છે. અહીં એફવીજીમાંથી માર્કેટે રિએક્ટ કરેલું છે. સો બની શકે કે માર્કેટ આ ભાગમાંથી કન્ટિન્યુ કરે. જોઈએ હવે 4 આવરમાં જો તમને બતાવું તો આ ડેલીનું ઝોન છે એન્ડ 4 આવર આને ટેપ કરવા આવી રહ્યું છે. તો આ ભાગમાંથી આપણને ટ્રેડ મળે તો ટ્રાય કરીશું લેવાનું. બાકી તો આજ હતું આજનો વિડીયો. હોપ કે જે વિડીયો જે છે તે તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.